અહીંયા એક વાક્ય છે, યુ લાઈક યોર ફ્રેન્ડ. તો આપણે બધાને ખબર છે કે લાઈક એટલે ગમવું થાય, કે તમને તમારો મિત્ર ગમે છે. આનું ગુજરાતી થશે તમને તમારો મિત્ર ગમે છે. પણ જો વાક્ય આ રીતે હોય, યુ આર લાઈક યોર ફ્રેન્ડ, તો આનો મતલબ શું થાય? યુ આર લાઈક યોર ફ્રેન્ડ. યુ લાઈક યોર ફ્રેન્ડ, તમને તમારો મિત્ર ગમે છે. યુ આર લાઈક યોર ફ્રેન્ડ. તો મિત્રો, જ્યારે પણ આ રીતે લાઈક વપરાય છે ત્યારે આનો મતલબ ગમવું થતું નથી. આનો મતલબ થાય છે ના જેવું. તમે તમારા મિત્રના જેવા છો. લાઈકનો મતલબ, યસ સ્ટુડન્ટ્સ, યુ કેન, લાઈકના અંગ્રેજીમાં બે મતલબ છે, ગમવું પણ થાય છે અને ના જેવા, ના જેમ એ રીતે પણ મતલબ થઈ શકે છે. યુ આર લાઈક યોર ફ્રેન્ડ, તમે તમારા મિત્રના જેવા છો. યુ આર લાઈક યોર ફાધર, તમે તમારા પિતાજી જેવા છો. સી ઇઝ લાઈક હર મધર, તેની તેની મમ્મી જેવી છે. તો આ રીતે લાઈકનો એક બીજો પણ મતલબ થાય છે ના જેવું. આપણે લાઈક આમ પણ વાપરી શકીએ, હી પ્લેસ ક્રિકેટ લાઈક સચિન. હી પ્લેસ ક્રિકેટ લાઈક સચિન. તો અહીંયા જે લાઈક છે તે સચિનના જેમ ક્રિકેટ રમે છે. અહીંયા લાઈક ના જેમ, તે સચિનના જેમ ક્રિકેટ રમે છે. અને જ્યારે આ રીતે વપરાય છે ત્યારે આપણે આની અંદર આ એક ટોપિક પણ યુઝ કરી શકીએ છીએ. હી પ્લેસ ક્રિકેટ. લાઈક કાઢી નાખવાનું છે અને એ જગ્યાએ તમે એઝ ઇફ નો યુઝ કરી શકો છો. હી પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમ તો હી જોડે કદી પણ વર આવતો નથી, પણ અહીંયા એઝ ઇફ નું જ્યારે ગ્રામર આપણે યુઝ કરીએ છીએ ત્યારે હી જોડે પણ વર લગાવવાનું છે, વોઝ લગાવવાનું નથી.